किया, अभी 30 हो गई। 30 साल से यहाँ हो? दारू बच्चों वाला पीछे होकर सब करे। જે લોકો ટોયલેટ બાથરૂમ પથારીમાં કરતા હોય, ટોટલી બેડ ઉપર છે, ડાયપર પહેરાવીએ છીએ, યુરિનની કોથળી નાખેલી છે, એવી રીતના છે. જેમને આંખે દેખાતું નથી અને પગ કામ નથી કરતા, પણ દવાખાને જવા પણ હોય તો ડોક્ટર મોકલી દઈએ. એવું બધું અમારે સવારમાં નાસ્તો ટાઈમે મળી. ઘરની યાદ નથી આવતા, પણ આજે અંજુબેન છે હમણાં તમારી યારે. હા હા બરાબર છે. મારું એડમિશન કરાવ્યું હતું. તો ઘરે નથી કે આવું ઘરે નથી. તમને જે પગમાં વાગ્યું છે બરાબર, ઇન્ફેક્શન થયું છે, તો તેની સારવાર પણ સંસ્થા આપે છે. તેની પ્રાઇવેટમાં લઈ ગયા ભગવાનજીભાઈ. પ્રાઇવેટ. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ રંગીલા રાજકોટની અંદર વિશ્વવંદની પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનો ભવ્ય તે ભવ્ય જે આયોજન કહેવાય થઈ રહ્યું છે, અને જેના લાભાર્થી થઈ રહ્યું છે સદભાવના વૃદ્ધાશ્રમ. તમે બેક સાઈડ ઉપર જોઈ જ રહ્યા છો, પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ. આ જગ્યા ઉપર કેટલા વૃદ્ધો રહે છે અને તેમને કઈ રીતના વ્યવસ્થા છે તેની મુલાકાત લેવાના છે. આ એકમાત્ર આશ્રમ એવું છે ને, તેમ કહે છે કે અમારે માવતર જોઈએ છે. તો સંપૂર્ણ વિગત આપવાનું છું. ત્યાર પછી આ જગ્યા ઉપર કેવી કેવી વ્યવસ્થા છે તેની સ્ટેપ બાય સ્ટેપ વિગત આપીશ. વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરી આપો. જતાની ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આપણે જે અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈએ છીએ, તો આપણી સાથે શું નામ? અંજુ. અંજુબેન આપણી સાથે જોડાયેલા છે. આ જગ્યા ઉપર કેટલા વૃદ્ધો રહે છે તેની સાથે આપણે વાતચીત કરશું અને મુલાકાત લઈશું. હા મિત્રો, જે વૃદ્ધો છે ને હાલન ચલન નથી કરી શકતા તેની માટેની વ્યવસ્થા થયેલી છે, તો આગળની માહિતી બેન દ્વારા આપણે જાણીશું. અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર છે ને અમારે બધા પથારી વસ વડીલો છે કે જે લોકો ટોયલેટ બાથરૂમ પથારીમાં કરતા હોય, ટોટલી બેડ ઉપર છે, ડાયપર પહેરાવીએ છીએ, યુરિનની કોથળી નાખેલી છે, એવી રીતના છે. આ લોકોનું બધું જ કરવા માણસો રાખ્યા છે. નવડાવી દે, જમાડી દે, ટોયલેટ બાથરૂમ સાફ કરી દેતા હોય, ડાયપર બદલાવી દેતા હોય, ટોટલી બધી જ વસ્તુ કરી દેતા હોય છે. એવા ટોટલ કેટલા વૃદ્ધ છે? 100 જેટલા વડીલો મારે અહીંયા એવા છે કે જે ટોટલી ડાયપર ઉપર છે. હા, કે જેમનું ટોટલી બધું કરવા માટે માણસો રાખ્યા છે. ટોટલ 100 લોકો છે. હા. આગળની આ રૂમ ઉપર એ રીતે વ્યવસ્થા. હા, અહીંયા અમે નિરાધાર છે, નિસંતાન છે, સંતાનમાં ખાલી દીકરી છે, લગ્ન નથી કર્યા, એવા લોકોને જ રાખીએ છીએ. કોઈ મોટી આવક પ્રોપર્ટી આવતી હોય, ગવર્મેન્ટ પેન્શન આવતું હોય, જે લોકો સક્ષમ હોય પોતાનું કરી લેવા માટે, એવા લોકોને નથી રાખ્યા. જેને ખરેખર રિક્વાયરમેન્ટ છે, કોઈ કરવા વાળું જ નથી, એવા લોકોને જ રાખ્યા છે. અને બધા ટોટલી ફ્રી ઓફ કોસ્ટ રાખતા હોઈએ છીએ. તો આ સંસ્થાની શરૂઆત ક્યારથી થઈ છે? આ સંસ્થાની સ્થાપના 15 ઓગસ્ટ 2015માં કરી હતી. 7 વડીલોથી ભાડાની જગ્યા ઉપર સ્ટાર્ટ કરેલી હતી. અત્યારે 550 વડીલો છે. આ સિવાય અમે વૃક્ષારોપણનું કામકાજ કરીએ છીએ. અમારો શ્વાન આશ્રમ છે, બળદ આશ્રમ છે, અને પડધરીમાં અમારું વળતું ફરતું વનક્ષેત્ર ચાલે છે. જે બીમાર બળદો છે, બીમાર શ્વાન છે, એમને અમે રાખીએ છીએ, એમની ટ્રીટમેન્ટ ને એવું કરતા હોઈએ છીએ. બરાબર. અને બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટમાં કરતા હોઈએ છીએ. બરાબર. તો આ સંસ્થાના આશરે અંદાજિત 10 વર્ષ જેવું થયું છે. હા. અહીંયા મિત્રો જે બા છે ને તે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે, બરાબર ને? ગાયત્રી ચાલીસા. કેટલા વર્ષથી આજે આ સંસ્થામાં રહો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. અને કેવું સેવા આપી રહ્યા છે? ના, અહીંયા સેવા, દવા શીખે, બધુંય કરે છે એ લોકો. બરાબર છે. નવડાવવા, ધોવડાવવા, ડાયપર બદલાવી દે, દવા કરી દે. આપણે અહીંયા કઈ વાંધો નથી આવતો. 3 ટાઈમ જમવાનું? હા, 3 ટાઈમ. સવારે ચા નાસ્તો આવી જાય, બપોરે જમવાનું, 3-4 વાગે ચા નાસ્તો. વાહ ભાઈ. ઘડી સાંજે જમવાનું. બરાબર છે. તો ટૂંકમાં ઘરની આ યાદ નથી આવવા દેતા એમ ને? ના, ઘરની યાદ નથી આવતા, પણ આજે અંજુબેન છે હમણાં તમારી યારે. હા હા બરાબર છે. મારું એડમિશન કરાવ્યું હતું, પણ હું એને જોઉં એટલે મને એમ થાય કે ના, વાંધો નથી આવતો. અમારી સંસ્થાના દાદા છે ચમનભાઈ સાંચલા, જેમને આંખે દેખાતું નથી અને પગ કામ નથી કરતા,
એમને આ પાસેથી આપણે વાતચીત જાણીએ કે એમને સંસ્થામાં કેવું લાગે છે. બોલો દાદા. આ સદભાવના સંસ્થા મને 5 વર્ષ થયા છે. હું બ્લાઇન્ડ છું, પગે અપંગ છું. હવે આ સંસ્થામાં કાંઈ પણ તકલીફ છે ને એ 5 વર્ષની અંદર મને કોઈ દવા દારૂનો ખાવા પીવાનો કોઈ વાંધો આવ્યો નથી. બરાબર. અમે અહીં 600 માણસ જીવી છીએ. 4 અમારી 3 બ્રાન્ચ બીજી છે. અમારે અહીંયા છોકરીઓ આ બધું કામ ચલાવે છે. અમારે મેનેજર છે અપેક્ષાબેન છે, પણ એમાં કોઈ તકલીફ નહીં. તમે ખાલી કહો કે ભાઈ મજા નથી. અહીં દવા તો અમારે 2 ટાઈમ આપે જ છે, પણ દવાખાને જવા પણ હોય તરત ડૉક્ટર મોકલી દઈએ. એવું બધું અમારે સવારમાં નાસ્તો ટાઈમે મળી જાય, બપોરે જમવાનું મળી જાય, 10 વાગે ફ્રૂટ ચા, પછી અત્યારે અમારે નાસ્તો, સાંજે જમવાનું ફૂલ. આ સંસ્થામાં કેવી સેવા આપે છે? બહુ મસ્ત આપે. બહુ સારવાર આવું તો ઘરે નથી કે આવું ઘરે નથી. નહીં. ઓ વાત છે. કેટલા વર્ષથી આ સંસ્થામાં? 2 વર્ષ, સવા 2 વર્ષથી અમારે. હવા 2 વર્ષથી છો એમ ને? ક્યાંથી છો બા? मैं गांधीधाम से, मैं सबका हूँ. मास्टर में शादी किया, अभी एज होगी 30 साल से यहाँ हूँ. 1 साल से? 1 महीना हूँ. 1 महीनाથી. अच्छा रखती है, ठीक है. सेवा सारी आपे છે કે? अच्छा पे वो सेवा करे सब लोग. झाड़ू पोछा वाला भी सेवा कर, सब करे. ये काम में तो तकलीफ थोड़ा बच्चे अच्छे सब अच्छे. જે આ કેટલામાં સંસ્થા છે ટોટલ? અમારી છે ને ટોટલ 4 બ્રાન્ચ છે. અહીંયા આ એક જગ્યા ઘરની છે. અહીંયા 135 વડીલો છે. અહીંયા છે ને બધા ટોટલી બેડ રીડર છે કે પોતાનું કઈ કામ જાતે ન કરી શકતા હોય એવા છે કે ટોટલી બેડમાં છે એવા. બરાબર છે. બાકીની અમારી 3 બ્રાન્ચ છે એ રેન્ટ ઉપર છે ને બધા હાલતા ચાલતા વડીલોને રાખેલા છે. બરાબર. તો આ જે સંસ્થા છે સદભાવના, એનું નામ શું છે? પીપળિયા ભવન. પીપળિયા ભવન. અને ટોટલ આ પીપળિયા ભવનમાં કેટલા રૂમો છે? અહીંયા 40 રૂમ છે અને વડીલો 135 રહે છે. વડીલો 135 રહી છે અને 40 રૂમો છે. અને રૂમની અંદર વાત કરીએ તો કેટલા વડીલો રહી શકે તેવી એક વ્યવસ્થા? રૂમમાં 4 વડીલો રહે છે એવી રીતની વ્યવસ્થા છે. 4 બેડ છે, બધા રૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે અને બધા રૂમમાં બધાના બેડની ઉપર પોતપોતાના કબાટ છે. બરાબર. તો આ રીતના વ્યવસ્થા છે. આ બાજુ પણ તમે જોઈ લો. આ જે વડીલોને જે હાથ પગમાં ને એવું બહુ વાગેલું હોય તો તેની માટે કઈ રીતના સારવાર? હા, એ લોકોને અહીંયાથી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. અમુક લોકો એવા છે કે જેમને ડાયાબિટીસના લીધે પગમાં કે ઓલું થઈ ગયું હોય, ગેંગ્રીન થઈ ગઈ હોય, એની ટ્રીટમેન્ટ કેવું ચાલુ હોય તો એ ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ. રેગ્યુલર દવા હોય છે એ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને રેગ્યુલર ડ્રેસિંગ કરતા હોઈએ છીએ. અને જમવાની વ્યવસ્થાની વાત કરીએ તો કઈ રીતના વ્યવસ્થા? 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું આપતા હોઈએ છીએ. સવારે 7 વાગે ગરમ નાસ્તો આપતા હોઈએ છીએ, થેપલા, પરોઠા, ભાખરી, પૂરી એવું. 10 વાગે બધાને ફ્રૂટ આપતા હોઈએ છીએ. 9 વાગે ચા આપીએ. પછી બપોરે 12 વાગે જમવામાં ફૂલ ડીશ હોય છે. 2 શાક, દાળ, ભાત, રોટલી, સંભારો, છાશ, મીઠાઈ સહિતનું. તો આજે આ જગ્યા ઉપર આપણે કેન્ટીનમાં ઉપર જ છીએ. જે ટોટલ આ કેટલા માળ છે? 3 થી 4? 3 માળ છે. જે લોકો વડીલો એવા છે કે જે થોડું ઘણું હાલી ચાલી શકે છે, વોકરથી કેમ ચાલતા હોય, એ લોકોને લિફ્ટની વ્યવસ્થા છે એટલે એ લોકો લિફ્ટથી અહીંયા જમવા માટે આવતા હોય. આ કેન્ટીનની વ્યવસ્થા છે. તમે જોઈ રહ્યો કઈ રીતના જે ભાવિભક્તો ટેબલ ઉપર બેઠીને જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે. ત્યાર પછી સામેની તરફ જુઓ કે ફ્રીજની અંદર ફ્રૂટની પણ વ્યવસ્થા જે સરસ મજાની કરેલી છે. અને જેની જે દિવાલો ઉપર સરસ મજાના જે દાતાઓના છે કે જેને અમને આ બનાવવા માટેના જે ફંડ આપેલું છે ને એ લોકોની બધાની તકતીઓ લગાડેલી છે. નીચેના માળે જે કેટલી રૂમો છે નીચે? આખા 1 ફ્લોર ઉપર 20 રૂમ છે એવી રીતના છે. 20 ઉપર 40 રૂમ છે બધી થઈને. બરાબર છે. હવે આપણે જે અત્યારે ટોટલ આપણે વાત કરીએ કે દાદા કેટલા છે ને દાદી કેટલા છે? અહીંયા છે ને એપ્રોક્સ 75 જેન્ટ્સ છે અને બાકીના લેડીઝ છે. હા, બાકી આમ જનરલી 350 જેટલા લેડીઝ જે જેન્ટ્સ છે, બાકી લેડીઝ છે. ઓલ ઓવર આખા આશ્રમની વાત કરીએ. અત્યારે મિત્રો આપણે હાલ છીએ 4થા માળ ઉપર. અહીંયા તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો બગીચા ટાઈપનો જે એક ગાર્ડન બનાવવામાં આવેલું છે. આમાં ઘણા બધા તમે હિંચકાઓ જોઈ રહ્યા છો. પછી એક સાથે ભાવિ વૃદ્ધો જે એક જગ્યા ઉપર બેઠીને જે વાર્તાલાપ કરી કે તેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. પછી નીચેની તરફ જુઓ લીલા કલરનો ઘાસ પાથરવામાં આવેલું છે. અને અહીંયા ખૂબ જ સુંદર મજાના અક્ષરે પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ અહીંયા વૃદ્ધોનું જે દાદા દાદીનું સરસ મજાનું પોસ્ટર દિવાલ ઉપર બનાવવામાં આવેલું છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં જે વાત કરીએ
તો બાના દાદા ટોટલ 550 છે. અને જે આ સદભાવના વૃદ્ધાશ્રમની 3 બ્રાન્ચ છે. અત્યારે એમાં આપણે જે પીપળિયા ભવન જે બ્રાન્ચ છે ને તે જગ્યા ઉપર અત્યારે ટોટલ 135ની આજુબાજુ વૃદ્ધો બા અને દાદાઓ રહે છે. તેમની કઈ રીતના વ્યવસ્થા છે તેની હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહીજો. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. મિત્રો 3:40 થઈ છે અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા એક બેન દ્વારા જે ચા દેવામાં આવે છે. અત્યારે બપોરના 3:45 થઈ છે અને ચા નો નાસ્તો દઈને અત્યારે બધા બગીચા ઉપર આવેલા છે. અને આપણી સાથે એક દાદા છે. શું નામ દાદા તમારું? દામજીભાઈ. દામજીભાઈ છે. અને કઈ જગ્યાએથી આપણે છો? રોલ તાલુકો. જામનગર જિલ્લો. ઓકે. કેટલા વર્ષથી આ સંસ્થામાં રહ્યા છો? 5 વર્ષ થયા. 5 વર્ષથી. આ સંસ્થાનો અનુભવ તમને શું કહેવા માંગે છે? અનુભવ સાહેબ ઘણું સારું છે. અને આ સંસ્થામાં તમારે બહાર જવું હોય તો તમને જવા દઈશ કે નથી? રજા લઈને જવા દે. રજા સિવાય નહીં પણ જવા દઈ ને? જવા દે પણ કેવા હાલતા ચાલતા ઠીક. કોઈ તકલીફ હોય દર્દી હોય. હવે આ દાદા જેવા હું માંડ હાજો થયો બરાબર. ક્યાંય ગયા ક્યાંય ચક્કર આવ્યું પડી ગયા. હા બરાબર. કાકા ક્યાંથી આવો તમે? સરદાર બાજુમાં સરદારથી. અને કેટલા વર્ષથી આ સંસ્થામાં રહ્યો છો? 4 વર્ષ. 4 વર્ષથી. અને સેવા કેવી આપવામાં આવે છે? બહુ ફર્સ્ટ ક્લાસ. ખૂબ જ સરસ ને. અને ટાઈમ જમવાની વ્યવસ્થા? બધું. સવારે ગરમ નાસ્તો ચા આવે. બપોરે 12 વાગે જમવાનું. 9 વાગે સિંગલ ચા અને 10 વાગે ફ્રૂટ. બરાબર છે. રાતનું જમવાનું. અહીંયા તમને જે પગમાં વાગ્યું છે બરાબર, ઇન્ફેક્શન થયું છે, તો તેની સારવાર પણ સંસ્થા આપે છે. તેની પ્રાઇવેટમાં લઈ જાય. ભગવાનજીભાઈ પ્રાઇવેટમાં લઈ જાય છે. તો ખૂબ સારી વ્યવસ્થા સેવા આપે છે ને.